વલસાડ એલસીબીએ પારનેરા પાસેથી 24.60 લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપ્યો। વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજા અને એલસીબી પીઆઈ ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પ્રોહિબિશનની પ્રવૃત્તિને ડામવા લાલાક કરી છે। સેલવાસથી સુરત તરફ ચોરી છુપીથી લઈ જવાતા વિદેશી દારૂના જંગી જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે। એલસીબી ટીમને મળેલી બાતમીના આધારે પારનેરા નેશનલ હાઈવે નંબર 48 પર જૈન મંદિર નજીક વોચ ગોઠવવામાં આવી હતી। આ દરમિયાન મુંબઈથી સુરત તરફ જતા એક બંધ બોડીના ટાટા ટેમ્પો નંબર MH04KU3455 ને અટકાવી તલાશી લેતા તેમાંથી વિસ્કી, વોડકા અને બિયરના 127 બોક્સ, 3672 બોટલ ટીન મળી આવ્યા હતા। પોલીસે 14.55 લાખ રૂપિયાનો વિદેશી દારૂ, 10 લાખની કિંમતનો ટેમ્પો અને મોબાઈલ ફોન મળી કુલ 24.60 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ મામલે ટેમ્પો ચાલક વિરાટ ઉર્ફે અંશુ દુબે રહે વસઈ પાલઘર મૂળ રહે યુપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ભિવંડીના અભિનવ અને ટેમ્પો આપનાર અન્ય 2 અજાણ્યા ઈસમોને વોન્ટેડ જાહેર કરી વલસાડ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।